દોસ્તો, આજે ફરી એક વિડીયો બનાવું છું. ચાલો અમેરિકા બતાવું. આમ તો શટડાઉનનું કારણ છે અમેરિકામાં, તમે જાણો છો. અ, એટલે જોબ પર અત્યારે અવર્સ પણ બધા કપાયા છે. ફુરસત છે તો ક્રિએટિવ માઇન્ડ છે અને થોડી આવી બધી ખુજલીઓ તો પહેલેથી છે. ચલો તો પછી આપણે થોડું ક્રિએટિવ માઇન્ડ ફરી એક્ટિવ કરીએ અને આવા વિડીયો બનાવીએ. અને મને એમ થાય કે મારા દર્શકો પણ હવે મારી નજરે અમેરિકા જુએ. હું કોશિશ કરું છું. ઇન્ડિયામાં મારી પાસે જે સોફ્ટવેરો હતા એવા સોફ્ટવેર અહીંયા છે નહીં મારી પાસે, એટલે એડિટિંગ ને બધું મારે મોબાઈલમાં જ કરવું પડતું હોય છે અને એમાં કાચા સાધનો છે. પણ છતાં કોશિશ કરું છું કે સારા વિડીયો બને જે તમે એપ્રિશિએટ કરો. આજે એક એવા મોલમાં લઈ જઉં છું. અહીંયા શું હોય છે કે અહીંયા મોલ કલ્ચર છે. એટલે પેલી આપણે ત્યાં બધી નાની નાની દુકાનો હોય ને એવું નથી હોતું. હું આ તમને માત્ર જણાવવા માટે બોલું છું. મારા દર્શકોમાંથી ઘણા બધા હવે વિદેશોમાં સ્થાયી થયા છે, એટલે એમને એવું ના લાગે કે આ નવાઈનો બોલે છે. પણ જે દર્શકોએ નથી જોયું, કદાચ એમને મારી વાત ગમે પણ ખરી એમ. એટલે હું આ બોલી રહ્યો છું કે અહીંયા બધા મોલ હોય, વોલમાર્ટ જેમ છે એવી રીતે અહીંયા એક ટાર્ગેટ નામથી પણ એક મોલ છે અહીંયા. આજે મને ઈચ્છા થઈ કે ચલો સમય છે તો ટાર્ગેટ મોલમાં જઈએ અને ત્યાં જઈને હું તમને આ મોલની અંદર કેવી સિસ્ટમ હોય છે અને કેવું બધું વેચાણ થતું હોય છે એના વિશે જણાવીશ. તો આપણે હવે આવી ગયા છે આ ટાર્ગેટ મોલ પાસે. ગાડી પાર્ક કરવી પડશે અહીંયા. મેં આગલા વિડીયોમાં કહ્યું તેમ અહીંયા પાર્કિંગની વ્યવસ્થા બહુ સોલિડ હોય છે. ગમે ત્યાં પાર્ક નથી થતું. તમારે બહુ ડિસિપ્લિનમાં રહેવું પડતું હોય છે અને એ રીતે જ ગાડી પાર્ક કરવી પડતી હોય છે. હેન્ડીકેપ માટે પણ એની અલગ વ્યવસ્થા હોય છે, એટલે આપણે ત્યાં એક ખાલી જગ્યાએ તો પણ ગાડી મુકાય નહીં. આ બધું પહેલાં મને બહુ નવાઈ લાગતી હતી. હજુ બહુ લાંબો સમય થયો નથી, મારા 2.5 વર્ષ થયા છે. પણ તેમ છતાં આ બધું જોઈને મને અહીંયા ખાસી નવાઈ લાગતી હતી. આપણે તો રામ રાજ્યમાં જીવેલા, જ્યાં ઈચ્છા થાય ત્યાં ચાલીએ અને જ્યાં ઈચ્છા થાય ત્યાં ગાડી મૂકી દઈએ અને ઈચ્છા થાય તો હોર્ન વગાડી દઈએ અને તોય પાછા સામેવાળાને આપણે કેવું પડે તને ખબર નથી પડતી, હું ઊભો છું. આ કલ્ચરમાંથી આવેલા છીએ એટલે અહીંયા સેટ થવું આવી બધી વાતોનું પણ બહુ અઘરું હોય છે અહીંયા. અને સહેજ ભૂલ થાય એટલે કાનૂની વ્યવસ્થામાં ફસાઈ જાઓ અને મોટી દંડની રકમ પણ ચૂકવવી પડે. લાયસન્સ પણ રદ કરે, ફરી એક્ઝામ આપવી પડે અને ઇન્સ્યોરન્સ વધી જાય. બધા બહુ જ એ બાબતે પ્રોબ્લેમ છે અહીંયા આગળ. આપણને પ્રોબ્લેમ લાગે પણ એ ડિસિપ્લિન છે. તો ચાલો આપણે ટાર્ગેટમાં જઈએ. હવે આપણે પ્રવેશી રહ્યા છીએ આ ટાર્ગેટ મોલમાં. દોસ્તો, આ તમને બતાવવા પાછળનું મારું એક ખાસ કારણ એ છે, એક મેસેજ પણ છે કે આપણે ઇન્ડિયામાં જેમ પડીકામાં બધું મળે છે, આમ ચવાણું હોય ને, સેવ હોય ને, ભુજિયા હોય ને, ઘણી બધી વસ્તુઓ પડીકામાં મળે છે. અને એ ખાઈને મતલબ એનો યુઝ કરીને આપણે એ પડીકા જ્યાં ત્યાં રસ્તા પર નાખી દઈએ. એવું નથી કે અમેરિકાની અંદર પડીકામાં વસ્તુ નથી મળતી. જુઓ, અહીંયા પણ ઇન્ડિયાની જેમ પડીકામાં બધી વસ્તુઓ મળે જ છે. અહીંયા
અહીંયા દુનિયાભરની આઈટમો હોય છે. એમાં આપણું ચવાણું હોય ને એવું પણ અહીંયા બધું મળતું હોય છે અહીંયા આગળ. જો અહીંયા આગળ. પરંતુ ખાસ વાત એ હું તમને જણાવું છું કે અહીંયા પણ પડીકામાં લોકો જે એમાંથી જે વસ્તુ હોય એ ખાઈ અને એ પડીકા જ્યાં ત્યાં રસ્તા પર નાખતા નથી. એ લોકો ડસ્ટબિનનો જ ઉપયોગ કરે, પોતાના ખિસ્સામાં મૂકી દે, ડસ્ટબિન આવે એની રાહ જુએ, ગાડી હોય તો ગાડીમાં મૂકી દે અને પ્રોપર એનો નિકાલ કરે. અને એટલા માટે જ અહીંયા ચોખ્ખાઈ પુષ્કળ હોય છે. અને ચોખ્ખાઈ છે એટલે માંદગી પણ ઓછી છે, ખૂબ ઓછી છે. ફરી પાછા ફેશન ડિપાર્ટમેન્ટ તરફ આવી ગયા છે. ફેશનનું તો અહીંયા ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. કપડાનો ખૂબ મોટો બિઝનેસ છે અહીંયા. શિયાળાની શરૂઆત છે એટલે હવે જેકેટ ને સ્વેટર્સ, વિન્ટર આઇટમ પણ હવે આવવા માંડી છે પુષ્કળ. શિયાળામાં પહેરવા માટેના સ્પેશિયલ આ બધા ઇલેક્ટ્રોનિક્સ આઇટમ પણ અહીંયા મળે. ઘણી બધી વસ્તુઓ અહીંયા હોય છે. ટીવી, ફ્રીજ છે, વોશિંગ મશીન સાથે ઘણી બધી આઇટમો અહીંયા છે જેના શબ્દો મને હજુ નથી ખબર. સ્પીકર, સિક્યુરિટી માટે જે આપણે અહીંયા આગળ છે ને દરેક ઘરની અંદર સિક્યુરિટી માટે આવા કેમેરા ગોઠવેલા હોય છે. ઇન્ડિયામાં પણ હવે આ સિસ્ટમ આવી ગઈ છે, નવાઈ નહીં લાગે એની, પરંતુ હજુ એટલા પ્રમાણમાં હજુ એનો ઉપયોગ નથી થતો. જ્યારે અહીંયા ઘરે, તમામ ઘરે આ સિસ્ટમ હોય છે. અને મોટાભાગના લોકો જોબ કરતા હોય, ઘરે કોઈ હોય નહીં તે ઘરનું ધ્યાન રાખવાનું હોય એટલે એ લોકો જોતા હોય સિક્યુરિટી પર્પઝથી. દોસ્તો ખૂબ મોટો મોલ છે અને હું એક જ વખતમાં બતાવી નહીં શકું, કારણ કે એવું બતાવવાની કોશિશ કરીશ તો પણ વિડીયો ખૂબ મોટો થઈ જશે. એટલે ફરી જ્યારે આવીશ ત્યારે ફરીથી જે બાકી રહી ગયેલા ડિપાર્ટમેન્ટ છે એમાં ફરીશું. અને હું પણ પ્રયાસ કરું છું કે કેટલી સરળતાથી હું તમારી સાથે વાતચીત કરતો રહું અને હું તમને સમજાવી શકું. ઘણી ભૂલો હશે, કારણ કે 2.5 વર્ષ પછી આ વિડીયો બનાવવાનું મેં ફરી શરૂ કર્યું છે અને એડિટિંગ માટે મારી પાસે પ્રોપર સાધનો નથી અહીંયા, એટલે ઘણી બધી ભૂલો હોય કે મિસ થયું હોય અમે ઉમેરી દેતા હોય કે કટ કરતા હોઈએ. એટલે વિડીયો સહન કરજો, એપ્રિશિએટ કરજો. મને પણ મજા આવે છે. મને એમ થાય છે કે હું મારા મિત્રો સાથે, મારા દર્શકો સાથે ફરી કનેક્ટ થયો છું અને એમની સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યો છું. તો દોસ્તો આજે આટલું પૂરતું છે અને ચોક્કસ ફરી આવા જ મોલમાં જઈશું તો હું તમને બતાવતો રહીશ. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં ખાસ કહેજો. મારી ઘણી ભૂલો હશે, ફરી વાર કહું છું, તો એને ક્ષમ્ય ગણશો.